टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो कैबिनेट बैठक पहला વધુ એક મહત્વપૂર્ણ બેઠક અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની બેઠક તેમજ સરકારે રચેલી સમિતિના સભ્યોની આરોગ્ય મંત્રી સાથે બેઠકનું આયોજન। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે 9 મુદ્દા પર બેઠકનું આયોજન। શૈક્ષિક મહાસંઘની વિવિધ 9 મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે કેબિનેટ બેઠક પહેલા આ બીજી એક બેઠકનું આયોજન અને બેઠક પૂર્વે જ બીજી એક બેઠક કરવામાં આવી રહી છે। કેબિનેટ બેઠક પહેલા વધુ એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી રહી છે। ત્યારે અમારી સાથે હાલ સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, કેબિનેટ બેઠક પહેલા વધુ એક આ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવી રહી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। શું અપડેટ તેને લઈને? ચોક્કસથી કોમલ નજર કરે તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનો જે છે તે અત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસથી નીકળીને જે છે તે સીધા ઋષિકેશ પટેલના નિવાસસ્થાને એટલે કે મંત્રી નિવાસસ્થાને જવા માટે જે છે તે રવાના થયા છે। અત્યારે તેઓની જે છે તે આરોગ્ય પ્રધાન અને રાજ્ય સરકારના સિનિયર પ્રધાન એવા ઋષિકેશ પટેલ સાથે જે છે તે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનોની બેઠક છે। 9 જેટલા મુદ્દાઓ જે છે તેને લઈને આ બેઠકની અંદર ચર્ચા થવાની છે। ખાસ કરીને આ લોકોની એક જ માંગ છે કે વર્ષ 2005 પહેલાના જે કર્મચારીઓ છે તેઓને ઓપીએસ આપવામાં આવ્યા, ઉપરાંત કર્મચારીઓને કેશલેસ વીમો એટલે કે 25 લાખ જેટલો વીમો જે છે તે આપવામાં આવે। આ બે મહત્વની માંગ સાથે તેઓ અત્યારે જે છે તે પહોંચ્યા છે। આ સિવાયના પણ અન્ય જે મુદ્દાઓ છે એટલે કુલ મળીને 9 મુદ્દાઓ પર જે છે તે અત્યારે ઋષિકેશ પટેલ સાથે જે છે તે બેઠક થવાની છે। ગઈકાલે પણ સંયુક્ત મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, આરોગ્ય મંડળ સહિતના વિવિધ મંડળોની જે છે તે બેઠક મળી હતી, જેની અંદર ઋષિકેશ પટેલ અને રાજ્ય સરકારના જે મંત્રી હતા જગદીશ વિશ્વકર્મા તેઓ પણ ઉપસ્થિત હતા। ઉપરાંત વહીવટીની જો વાત કરીએ તો વહીવટી તંત્ર તરીકે જે છે તે રાજ્યના ચીફ સેક્રેટરી અને નાણાં વિભાગના અધિકારીઓ પણ જે છે તે બેઠકમાં ગઈકાલે ઉપસ્થિત હતા। લગભગ ગઈકાલે 1.5 થી 2 કલાક સુધી બેઠક ચાલી હતી, જેની અંદર સરકારે જે છે તે કેટલાક મુદ્દાઓ પર પોતાની મોહર લગાવી હતી। આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીમંડળના પ્રધાનો સમક્ષ જે છે તે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા જે છે તે પ્રેઝન્ટેશન કરશે, અધિકારીઓ પણ પ્રેઝન્ટેશન કરશે અને ત્યારબાદ સર્વાનુમતે જે છે એટલે કે મુખ્યમંત્રી જે છે તે આજે જે ડ્રાફ્ટ રજૂ થશે કેબિનેટમાં તેના પર મંજૂરી આવશે અને ત્યારબાદ મોડી સાંજ સુધીમાં પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતને લઈને જાહેરાત કરે તે પ્રકારની વાત સામે આવી રહી છે। અત્યારે બેઠકનો દોર ગાંધીનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। અત્યારે ઋષિકેશ પટેલના નિવાસસ્થાને જે છે તે અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના આગેવાનો જે છે તે બેઠક માટે પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં બેઠક જે છે તે શરૂ થશે। જે મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।